ઘણી બધી વખત કેવું થાય છે કે ઇન્સ્યોરન્સ જે એડવાઇઝર હોય છે બરાબર છે એ એની પોલિસી વેચવા માટે ગમે તે રીતે વાતો કરે છે અને સામેવાળા વ્યક્તિને ફસાવી લે છે બરાબર છે કે એની પાસેથી પેમેન્ટ કઢાવવા માટે બરાબર છે. તો આ વિશે તમે શું માનો છો કે આવું હકીકત કરે છે લોકો કે નથી કરતા? બહુ જ કરે છે બરાબર. અને મેં પણ બહુ ફેસ કર્યું છે. ઘણીવાર કેવું હોય કે સમજો કે હજુ નવા એજન્ટ મતલબ માર્કેટમાં આવ્યા હોય, હવે આમાં વાત કરું ને તો લગભગ વર્ષની અંદર છે ને 10,000 એજન્ટો નવા આવતા હશે એક વર્ષની અંદર, પણ હું એવું માનું છું કે એમાંથી 80 થી 90 લોકો ખાલી ટકે છે. બરાબર છે. કારણ કે મોસ્ટ ઓફ એજન્ટો શું જોઈને આવે કે ભાઈ પેલો ભાઈ આટલું કમાય છે, હું આવું, પણ એ ભાઈ કેટલું દોડે છે, એ ભાઈની સ્પીચ શું છે, એ કોઈ નથી જોતું. અને પહેલી વસ્તુ કે અમારામાં શું હોય કે નોન સ્મોકર ને સ્મોકર થોડુંક વધારે હોય કે ભાઈ નોન સ્મોકરમાં પ્રીમિયમ ઓછું આવતું હોય, સ્મોકરમાં થોડું વધારે આવતું હોય. એટલે લોકો શું કરે, મોસ્ટ ઓફ જે સમજો કે નામ અમુક વસ્તુના ના લેવાય આપણે, પણ એ લોકો શું કરે કે મોસ્ટ ઓફ નોન સ્મોકર પોલિસી આપી દે, કસ્ટમરને પૂછતા નથી.